એક વાવાઝોડું જેવું ઉપડ્યું હતું ને એવું વાવાઝોડાની જેમ તમામ જિલ્લાની પ્રજા કોંગ્રેસ સાથે જોડાઈ રહી. મેં તમને ના કીધું કે થરાદમાં 8માંથી 5 જિલ્લા પંચાયત ચૌધરી સમાજ લડે છે કોંગ્રેસમાંથી. સમગ્ર સર્વ સમાજો કોંગ્રેસ સાથે જોડાવા માટે લાઈનો લાગી રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો કોઈ કાળા કાચની ગાડીઓમાં, એસીઓમાં, વીઆઈપી ગાડીઓમાં કાચ ન ખોલે જતા અમારા કોઈ પણ આગેવાન નીકળતો હોય ને પ્રજા ઊભી હોય તો એને હાથ કરે તો ગાડીમાં બેહારી ગયા. આ કોંગ્રેસ છે. ભરતસિંહ વાઘેલા બહુ નસીબદાર માણસ છે. એમના સમયમાં લોકસભાની સીટ જીતવાનો શ્રેય ભરતસિંહ વાઘેલાને જાય છે. ચાલુ સરકારમાં વાવથરાદની કાયાપલટ થઈ રહી છે. જો તમને કહું, વાવથરાદની કાયાપલટ થાય ને એના કરતાં વિધાનસભા વાવમાં જ્યારે જ્ઞાનીબેન હતા, તમે આખા વિધાનસભામાં ફરી જો જેટલા રોડ બન્યા એટલા હજુ સુધી નથી બન્યા. તો અત્યારે આપણે બેઠા છીએ, પાછળ બાજરી ઊભી છે, લીલીછમ છે. પહેલાં તો એવું નહોતું, પણ પાણી તો આપ્યું છે. બનાસકાંઠાના ખારિયામાં કેનાલ જે બનેલી છે, હું તો આભાર માનું જે તે સમયની સરકારોનો કે એક પણ ચેક ડેમ ભાજપની સરકારે નથી બનાવ્યો. લાગે છે કે ચૌધરી સમાજ આ વખતે સંપૂર્ણપણે કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો. એમ ચૌધરી સમાજ સંપૂર્ણ નહીં પણ 70% અમારી સાથે છે. સંપૂર્ણ એટલે કહું છું વધારે ટિકિટો ચૌધરી એટલે સમાજ 70% અમારી સાથે છે, 30% ભાજપ સાથે કદાચ રહે. વાવાઝોડું આવે એમ કોંગ્રેસના આગેવાનો પ્રજા માટે અમે દોડીને આવતા રહીએ છીએ. પરંતુ જ્યારે કોઈ કામ નથી હોતું, પ્રજા શાંતિને સુખમયથી રહેતી હોય ત્યારે વારંવાર તો કંઈ વિડીયા બનાવવાથી અમે રીલમાં નથી માનતા, રિયલમાં માનસ ભાજપ સાથે જોડાયેલો જ નથી. લોકસભામાં તમે જોયું 90% રબારી સમાજે કોંગ્રેસને વોટ આપ્યા છે. ક્યારે ભાજપ સાથે નથી. આ વખતે બનાસકાંઠા અને વાવથરા જિલ્લાનો 90% રબારી સમાજ અને સર્વ સમાજો કોંગ્રેસ સાથે રહેશે. કે આ લોકોનું અહમ રાવણથી પણ ભયંકર વધી ગયું છે. એટલે જડ મૂળથી ધરાતલ ઉપરથી ભાજપને ફેંકી દો અને ગુજરાતની ગરીબોની સરકાર આવવાનું આ મિની એપી સેન્ટર્સ તાલુકા, જિલ્લા પંચાયત સમગ્ર ગુજરાતમાં વાવાઝોડાની જેમ કોંગ્રેસની આવે. આપ સૌ જાગો તો જ પ્રજાની આ વેદનાઓ છે. સરકારને એમ છે કે 30 વર્ષથી એક જ તરફી વોટો આપી રહ્યા છે, જેના કારણે સરકાર લોકોની વેદના સમજતી નથી. એટલે સમગ્ર ગુજરાતની જનતાને આહવાન કરું છું કે આવો સૌ ગીર બરડા આલેચના જે પ્રશ્નો હોય, તમામ જગ્યાએ ખેડૂતો હોય, બધા દુઃખી છે. આ લોકો રાક્ષસી શાસનને ધરમૂળથી ફેંકી દો અને કોંગ્રેસનું તાલુકા અને જિલ્લા પંચાયતો સ્વરાજ કોંગ્રેસની બને અને 27મી વિધાનસભા કોંગ્રેસની સરકાર બનશે. કોંગ્રેસની નહીં પણ આ ગરીબોની, ખેડૂતોની, વંચિતોની સરકાર બનવાની છે. નમસ્કાર મિત્રો, આજે સરહદના સીમાડે છું અને સરહદના સીમાડે વાવેસીના વાઘ પાસે બેઠો છું. એવા ઠાકરસિંહભાઈ રબારી, જેમનું ઉપનામ આ વિસ્તારમાં વાવેસીના વાઘ તરીકે પણ પ્રખ્યાત છે. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે. આ એ જ ઠાકરસિંહભાઈ છે કે જેમણે લોકસભામાં જ્ઞાનીબેનના સારથી બનીને લોકસભા જીતાડી હતી. ત્યારબાદ પણ સામાજિક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે વિસ્તારના અનેક એવા કામો કર્યા છે. લોકો સાથે પડખે ઊભા રહી ખેડૂતોની વેદના સમજી છે. ક્યારેક ગળાડૂબ પાણીમાં પણ પડ્યા છે અને ક્યારેક ખેડૂતની વેદના સમજીને સરકાર સામે બાયો પણ ચડાવી છે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 8 વર્ષે આવી છે, એટલે કે ટ્રમ્પથી વધારે એક્સ્ટ્રા 3 વર્ષ પછી આજે જ્યારે ચૂંટણી આવી છે, કારણ કે 3 વર્ષ તો સતત વહીવટદારોએ કામ કર્યું છે અને હવે જ્યારે સ્થાનિક લેવલે આ ચૂંટણી આવી છે ત્યારે મારી સાથે એમની સાથે વાત એટલા માટે કરવી છે કે ઠાકરસિંહભાઈની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એવી કઈ ભૂમિકા હશે. કારણ કે લોકસભામાં પોતે જ્ઞાનીબેનના સારથી બન્યા, લોકસભામાં પોતે રિયલ હીરો તરીકેની કામગીરી કરી. આમાં કેવી રીતની કામગીરી કરવાના છે એના વિશે આજે મારે ઠાકરસિંહભાઈ સાથે વાત કરવી છે. ઠાકરસિંહભાઈ પહેલાં તો બનાસ તકમાં આપનું સ્વાગત છે. અને છેક છેવાડાના વિસ્તાર એટલે કે જો હું પણ ખેડૂત પુત્ર છું, પોતે પણ ખેડૂત પુત્ર છે, એટલે ખેતરમાં જ બેઠા છીએ. મારી પાછળ બાજરી છે અને ખાસ કરીને ધરતીપુત્ર ખેડૂત છે એટલે પોતે જમીન સાથે જોડાયેલા છે. ઠાકરસિંહભાઈ, શું લાગે છે આ વખતે તમે જે રીતના લોકસભામાં સારથી બન્યા, જ્ઞાનીબેન ઠાકોરને જીતાડ્યા, બહુ મોટી સફળતા મળી. હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, વિસ્તારની સમસ્યા શું છે અને પીડા શું છે અને તમારું કામ ગ્રાઉન્ડ ઉપર કેવું રહેશે આ ચૂંટણીમાં? વિસ્તારને તો લોકોના પીડિતો, વંચિતો અને ખેડૂતો માટે હંમેશા કોંગ્રેસ પાર્ટી લડતી રહી છે. આ વિસ્તારમાં અતિ વરસાદના કારણે જમીન ધોવાણ થઈ ગયા, પૂર આવ્યા, પરંતુ હજી સુધી ધોવાણના પૈસા પણ મળ્યા નથી. છેલ્લા 3 વર્ષથી ચૂંટણી ના આપવાના કારણે વહીવટદારોનો અણઘડ વહીવટ, બાબુશાહીના કારણે એમની ગ્રાન્ટો આખી ચાઉ થઈ ગયા.
લોકો ત્રાહિમામ છે. અત્યારે ગેસના બાટલાઓ મળતા નથી, ડીઝલથી માંડીને તમામ પાયે મોંઘવારી છે. 300-400 રૂપિયા બાટલો મળતો ત્યારે રણકોકળ કરતી આ સરકાર આજે 1000 રૂપિયા દેતા બાટલો ગેસનો મળતો નથી. આજે એ બેન દીકરીઓ પૂછે છે મોદીજીને અને સરકારને કે આજે ઓસુડો પાડીને ધુઆં બનાવીને રોટલા બનાવવા પડે છે. જ્યાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલો છે તે દીકરાઓ ભૂખ્યા બેઠા રહે, ખાલી દાળ ભાત બનાવવી પડે. આ પરિસ્થિતિ બાટલાઓ છાત્રાલયોમાં મળતા જ નથી. તમામ મોરચે સરકાર નિષ્ફળ નીવડેલી છે. એને જવાબ આપવા માટે સમયભૂ પ્રજા કોંગ્રેસની સાથે પ્રવાહની જેમ જોડાઈ રહી છે. તો ગેનીબેન સાથે જે રીતના આપ એક હીરો તરીકે કામ કર્યું ને એમાં તમે સફળ રહ્યા, એ જ ભૂમિકા અહીંયા રહેશે સ્થાનિક સ્વરાજમાં? એથી પણ વિશેષ ભૂમિકા એટલા માટે કે ગેનીબેન સંસદ કે ધારાસભ્ય માટે ગુલાબસિંહ બધા લડતા હતા. આ તો અમારી પાયાની ઈંટો છે, કોંગ્રેસની રીતની હડી કહેવાય જેને, કે તમામ કાર્યકરો કોંગ્રેસની જીતાડવા માટે આકાશ પાતાળ કરતા હતા. એ જ લોકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લડે. એટલે ગેનીબેન, ગુલાબસિંહ આખા 2 જિલ્લાની, બનાસકાંઠા, વાવથરા જિલ્લાની કોંગ્રેસ, આ અમારા પાયાની ઈંટો એવા કાર્યકરોને તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં જીતાડવા માટે આકાશ પાતાળ અમારી બધાની ફરજ આવે છે કે આજે અમારો પરિવાર લડી રહ્યો છે. તો ક્યાંક પ્રજા એવું પણ નહીં વિચારે કે સરકારે નવો જિલ્લો આપ્યો છે, નવો તાલુકો આપ્યો છે, તો ક્યાંક એ રીતના પીડાતી પ્રજા પણ ક્યારેક આ વસ્તુ જે છે, જે જિલ્લો નવો આપ્યો હોય, ધરણીધર તાલુકો બનાવ્યો હોય, તો આ પ્રેરિત થઈને પણ ભાજપને મત આપી શકે છે? એ તો પરંપરા રહી છે. કોઈ પણ સરકાર હોય, કોઈ મા બાપ હોય, તેના બાળકોને ઉછેરવાની સરકારની જવાબદારી પ્રજાનું રક્ષણ કરવાની, પ્રજાને સુવિધા આપવાની. તાલુકો, જિલ્લો આપ્યો એ તો આપવા જ પડે છે. શંકરસિંહની સરકારમાં આપ્યા હતા, તો એ તો કોઈ એના ઉપર મોટું દયાદાન કરી દીધેલું નથી. પ્રજાની પીડાઓ શું છે, વેદનાઓ શું છે? આજે કોઈના દીકરાના લગ્ન હોય તો સોનું ખરીદી શકે, આસમાને ભાવ જતા રહ્યા છે. આજે નોટબંધીથી મળીને આજે ગેસના બાટલામાં લાઈનો, આ સરકાર આવી ત્યાંની લાઈનોમાં જ પ્રજાને લગાડી. પ્રજા દુઃખી છે ને. જિલ્લો બનાવવાથી, તાલુકો બનાવવાથી કોઈનું ભલું નથી થવાનું. કોઈના મોઢામાં કોળિયો છીનવાઈ રહ્યો છે, મજૂરી નથી મળતી, મોંઘવારી માજા મૂકી છે, એનાથી પ્રજા ત્રસ્ત છે. ઠાકરજીભાઈ, ખાસ કરીને આ વિધાનસભા અલગ વસ્તુ છે, લોકસભા અલગ વસ્તુ છે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એટલે સ્થાનિક લોકોએ ચૂંટી અને પ્રતિનિધિ મૂકવાનો હોય છે. ખાસ કરીને આ વખતે એવું મેં સાંભળ્યું છે કે સૌથી વધારે આ વિસ્તારમાં, થરાદ અને વાવમાં, ચૌધરી સમાજને ટિકિટો વધારે આપવામાં આવી છે. એવા કયા કારણો ઊભા થયા? પહેલાં ક્યારે નહીં આ ચૂંટણીમાં ચૌધરી સમાજની વધુ પસંદગી કરવામાં આવી? આમ તો ચૌધરી સમાજ શરૂઆતમાં કોંગ્રેસમાં જ હતો. દલુભાઈ દેસાઈ હોય, આ વાવ થરાદ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે ચૌધરી સમાજની શરૂઆત થઈ હોય તો પરબતભાઈ, અહીં આજે હું જગ્યાએ બેઠો છું, ઢીમા બેંકમાં નોકરી કરતા હતા. કોંગ્રેસ પાર્ટીએ અને આ ગામના ઢીમાના વોકાભાઈ પટેલે એમણે કીધું કે અમારા સમાજમાંથી કોઈ આપો, પાર્ટી કીધું કોઈ આપો, તો કે એક બેંકમાં નોકરી કરે છે, યુવાન છે, તો પરબતભાઈને કોંગ્રેસ પાર્ટી ચૌધરી સમાજનું રાજકારણ શરૂઆત થઈ હોય તો પરબતભાઈથી કોંગ્રેસ પાર્ટીથી થઈ છે. અને ચૌધરી સમાજને હવે સમજાણું, શરૂઆત તો ચૌધરી સમાજ કોંગ્રેસ સાથે જ હતો. ગલબાભાઈ હોય ડેરી ચલાવતા, કોંગ્રેસ પાર્ટી જ હતી. દલસંગભાઈ હોય, જિલ્લાના ચેરમેન હતા. અમારા લક્ષ્મીબેન છે, બધા ઘણા ચૌધરી સમાજના આગેવાનો અમારી સાથે હતા. પણ આ વખતે તમને કહું કે સૌથી વધુ રેકોર્ડ બ્રેક થરાદ જિલ્લા પંચાયતની 8 સીટો છે, અમે 5 સીટો ચૌધરી સમાજ લડે છે. અમારી વાવ સોઈગામ બાબર છે, તો એમાં પણ બહુમતીથી ચૌધરી સમાજ તાલુકા પંચાયત, જિલ્લા, ચૌધરી સમાજને હવે ખબર પડી. આટલા દિવસ આગેવાનોના ભરોસે રહ્યા, એમને ખબર પડી આ ચૌધરી સમાજ તો કોંગ્રેસ સાથે પહેલાં હતો, વચ્ચે થોડા સમય માટે ચૌધરી સમાજ એમના આગેવાનોના વાતોમાં આવીને ભોળવાઈને ભાજપમાં જતો રહ્યો. પરંતુ હવે ખબર પડી કે આપણા આગેવાનો આપણું ભલું નથી કરી શકે એમ. ખરેખર ચૌધરી સમાજ કે સર્વ સમાજો ખેતી સાથે, પશુપાલન સાથે જોડાયેલો જે સમાજ છે એનું હિત કોંગ્રેસમાં છે. અને આ ચૌધરી સમાજને હવે સમજણ આવી કે એમના આગેવાનોના વિરુદ્ધમાં અમારી સાથે આવી ગયા. મતલબ ભાજપમાંથી જે આવ્યા, કોંગ્રેસમાં જોડાયા, એ સમાજ, ચૌધરી સમાજના લોકોને ટિકિટ આપવામાં આવી કે બીજા અન્ય જે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા એમને પણ આપી છે? જો કોંગ્રેસ પાર્ટી એ એક પક્ષ નથી. કોંગ્રેસ એ વિચાર છે, વિચારધારા છે. આ વહેતી નદીનો પ્રવાહ છે, એમાં જે આવે એનો પરિવારની જેમ દૂધમાં સાકર ભળે એમ સમાવેશ કરે. જેટલા ચૌધરી સમાજના ભાજપ છોડીને આવ્યા અને ટિકિટ માંગી હોય એમને બધાને ટિકિટ આપે છે. આ એક પરિવાર છે. કોંગ્રેસી વિચારધારા છે, પક્ષ નથી. ગરીબો, વંચિતો, ખેડૂતો એ લોકો માટેનો પક્ષ છે. કોંગ્રેસ જ્યારે બન્યું ત્યારે અંગ્રેજોનું શાસન હતું, જેની સ્થાપના થઈ ત્યારે કલ્પના નથી કે આ રાજ આવશે, આવું થાય. માત્ર અંગ્રેજોને ઉખાડી ફેંકવા માટે આ કોંગ્રેસની રચના થઈ હતી. કોઈ સેવા કરવાની જ ભાવના સાથે કોંગ્રેસ આવી હતી કે સત્તા માટે નહીં. જ્યારે સમય અંગ્રેજો ગયા અને શાસન કરવા માટે, પ્રજાની સુખાકારી માટે સરકાર બની, એમ અત્યારે ચૌધરી સમાજના આગેવાનો
જ્યારે ચૌધરી સમાજને સાચવી ન શકતા હોય, એમના કોમો ન થતા હોય, રોડ રસ્તાના કામો ના થતા હોય, ચૌધરી સમાજ શરૂઆતથી કોંગ્રેસમાં હતો અને હવે એમને સાચું જ્ઞાન થયું એટલે ફરીથી કોંગ્રેસમાં આવ્યા છે. એ તમામ કોંગ્રેસમાં જીતવાના છે. વાવ, થરાદ અને બનાસકાંઠાની જિલ્લા પંચાયતો કોંગ્રેસની, તાલુકા પંચાયતો કોંગ્રેસની બનવાની છે ડંકાની ચોટ ઉપર. 30 જિલ્લા પંચાયતો છે, નવો જિલ્લો છે. કેટલી અપેક્ષા અને આશા છે કોંગ્રેસને કે પ્રથમ જિલ્લા પંચાયત બન્યા, જિલ્લો નવો બન્યા પછી પ્રથમ જિલ્લા પંચાયત કોંગ્રેસની જ બનશે, એટલી અપેક્ષા કેટલી? અપેક્ષા તો એવી 100% છે, અમારી 20થી ઉપર સીટો આવશે. પરંતુ તમને ચેલેન્જથી કહું છું કે લગભગ વાવ થરાદ જિલ્લામાં પ્રમુખની સીટ એસસીની છે જી. અને 5 સીટો, 5થી વધુ હોય તો 5 જિલ્લા પંચાયતની સીટો એસસીની છે. એમાંથી જ પ્રમુખ બનવાના છે. એ 5 સીટો કોંગ્રેસ જીતવાની છે. પ્રમુખ અમારો દલિત સમાજનો કોંગ્રેસનો બનશે. ડંકાની ચોટ ઉપર બનાવવા તૈયાર છે? 100%. હજુ તો 26મી તારીખ છે, બાજીના પત્તા ઘણા આવે, હુકમનો એકો તો 24 તારીખ પછી ખેલશું. તો લોકસભામાં જે રીતના હીરો તરીકે, રિયલ હીરો તરીકે કામ કર્યું, ગ્રાઉન્ડ ઉપર લોકોએ આવકાર્યા હતા, આ વખતે એ આખું જે લોકસભામાં મતલબ જશ ગયો હતો કે ઠાકરસિંહભાઈ રબારીએ ખૂબ ભારે જહેમત ઉઠાવી, લોકો સામે ખોળા પાથર્યા જ્ઞાનીબેન માટે અને એમાં જશ પણ મળ્યો. એવો જશ આ વખતે મળશે ઠાકરસિંહભાઈ? એકલા ઠાકરસિંહ રબારી, સમગ્ર બનાસકાંઠાના તમામ કોંગ્રેસના આગેવાનો, બનાસકાંઠાની સમગ્ર પ્રજા જ્ઞાનીબેનની સાથે રહી હતી. અમે તો માત્ર નિમિત્ત હોઈએ છીએ. તમામ કોંગ્રેસના કાર્યકરો, તમામ પ્રજા સાથે રહી, જેના કારણે જીતે. એમ અત્યારે સમીપું હવે જવાબદારી અમારી આગેવાનોની, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના આગેવાનોની છે કે આજે જે લોકો બનાસકાંઠામાં જ્ઞાનીબેનને સંસદ બનાવવા, દોતામાં કાંતિબેનને ધારાસભ્ય બનાવવા માટે હોય, ધાનેરા હોય, દિયોદર હોય, ડીસા હોય, વાવ થરાદ હોય, જે ધારાસભ્યો બનાવવા માટે આ પ્રજા લડતી હતી, એ જ કાર્યકરો તાલુકા અને જિલ્લા પંચાયત લડે છે. એટલે તમામ આગેવાનોની અમારી વિશેષ જવાબદારી છે કે આ તમામને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતાડવાના છે અને 100% તાલુકા જિલ્લા. તમે જોઈ રહ્યા છો આજે સમગ્ર બ્રહ્મ સમાજના 50 યુવાનો, 4 રસ્તા તમે પણ હતા, મેં ખેસ પહેરાયા, તમામ બ્રહ્મ સમાજ રાબડી પાદરથી અમારી સાથે જોડાયા. એ કયા કારણ એવા ઊભા થયા કે અમને અચાનક જોડાવવું પડ્યું? વર્ષોથી ભાજપમાં હતા, એમને એમ હતું કે હમણાં વિકાસ થશે, હમણાં રોડ રસ્તા બનશે, હમણાં, પણ આ બધાએ અરમાનો પાણીમાં ફરી ગયા. એમનું કોઈ સાંભળતું નથી. ભાજપના કાર્યકરોને અત્યારે એટલા ફોન આવે, અમને લઈ લો ટિકિટ. હવે ટિકિટો અમારી પાસે કોઈ કેટલાકને આપી, હજારો ફોન આવે છે ભાજપવાળાને, અમને ટિકિટ આવે. એમને સેન્સ પ્રક્રિયાના નામે કશું હોતું જ નથી. હું તમને એક થરાદનો દાખલો આપું. થોનાભાઈ આપના પ્રમુખ છે, એ સેન્સ પ્રક્રિયામાં હતા જ નહીં. આ લોકો ભાજપ એમ કહે કે સેન્સ પ્રક્રિયા, તો એ થોનાભાઈને આજે ભાજપની તાલુકા પંચાયતની ટિકિટ આપી દીધી. એ તો સેન્સ પ્રક્રિયામાં ગયેલા નથી. એટલે સેન્સ પ્રક્રિયાના નામે કાર્યકરોને ગુમરાહ કર્યા, સાચા કાર્યકરોને અન્યાય થયો છે. ત્યાં જે ગપલમ ચાલી રહ્યું છે, કાર્યકરો 40 વર્ષથી, જૂના કાર્યકરો અમારા તળાવથી, સેધાભાઈ 40 વર્ષથી જિલ્લા પંચાયતના સભ્ય રહેલા, કાલે સામેથી કહીને ગુલાબસિંહનો આજે બોલાવીને ખેસ પહેર્યો કે મારે કોંગ્રેસમાં આવવું છે. બધાને આમંત્રણ છે કે તમામ પ્રજા દુઃખી છે. પ્રજા માટે હું તો કહું છું, ભાજપના તમામ આગેવાનો દુઃખી છો, એમનું કોઈ સાંભળતું નથી. ઘણી વખત એકલા વધારે કે અમારી દશા છે. એવા બધા આવતા રહે એવી વિનંતી કરું છું. હું તો જોયું અમારે બાઈવાડાથી નરસિંહભાઈ પણ આવતા રહ્યા. હું તો એવું સમજ્યો તો અત્યારે કે તમે કમલમ બોલી રહ્યા છો, પણ તમે ગપલમ બોલ્યા. ત્યાં જૂઠાની સરકાર જ છે ને. ઠાકરસિંહભાઈ, ખાસ કરીને એક રબારી સમાજના આગેવાન તરીકે બનાસકાંઠાનો લગભગ રબારી સમાજ છે એ ભાજપ સાથે જોડાયેલો છે, તો સમાજનું જે વોટ બેંક છે એ કઈ રીતે કવર કરશે? ભાજપ સાથે જોડાયેલો જ નથી. લોકસભામાં તમે જોયું 90% રબારી સમાજે કોંગ્રેસને વોટ આપ્યા છે. ક્યારે ભાજપ સાથે નથી. આ વખતે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાનો 90% રબારી સમાજ અને સર્વ સમાજો કોંગ્રેસ સાથે રહેશે. હવે લોકસભા પછી ઘણા એવા તમારા સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા ને કોંગ્રેસમાંથી પણ. ભાજપમાં જોડાવું એટલે હું માનું કે કાલે રાત્રે મને ઊંઘ નથી આવી. રાજુ કરપડા ખેડૂતો માટે લડતા હતા અને રાજુ કરપડા એવા બોલ્યા હતા કે વા ફરે વાદળ ફરે, ફરે નદીઓના નીર, પણ સૂરા બોલ્યા ન ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર્ય. ત્યારે એ જતા રહ્યા. હું તો એમ લાગ્યું કે મર્દ માણસ તો ક્યારે નમે નહીં ને જાય નહીં. જાય ભાજપમાં જાય મર્દ જ ન કહેવાય, કાયર હોય, ડરતો ગયો હોય. તો આ શબ્દો તો ઘણીવાર, આ શાયરીઓ શબ્દો મેં ઠાકરસિંહભાઈના મોઢે પણ સાંભળી છે ગ્રાઉન્ડ ઉપર, પણ છતાં લાગે છે ક્યારે કે ભાજપમાં જોડાઈ શકે ઠાકરસિંહભાઈ? બારે લોકો અત્યારે વાતો કરે છે. એ વાત સાચી છે. હું ઉત્તર બુનિયાદી તળાવ અને બંધવડ ભણેલો છું. પૂજ્ય ગાંધી બાપુને માનું છું. જ્યાં ભણસાલી ટ્રસ્ટના મહેશભાઈ હોય, હરિસિંહ ચાવડા હોય. ગાંધીજી આ દેશને ક્રાંતિ આપી, ગાંધીજી વિચારધારા આપી. ગાંધીજી સૂટ બૂટ ને કોટ પહેરતા બેરિસ્ટર હતા, પરંતુ દક્ષિણ ભારતમાં ગયા અને મળવા બધાને બોલાયા ત્યારે એક માણસ આવતું પૂછ્યું કેમ? ત્યારે એમણે કીધું કે અમારી ઘરે એક જ જોડી કપડાં છે, એટલે એ પાછા પરત કપડાં.
આ દેશમાં કપડાં પહેરવા નહોતા, આવી ગરીબી હતી. ત્યારથી એમણે કોટ બોટ સૂટ ઉતારી દીધો અને કીધું કે મારા દેશની જનતાના 5-10 પરિવારમાં હોય અને એક જોડી કપડાં હોય અને કોઈને બહાર જવું એ કપડાં પહેરીને નગ્ન અવસ્થામાં રહેવું પડે. જો કપડાં ન પહેરતા હોય તો કોટ ને સૂટ બૂટ મને ના શોભે. એ ગાંધી વિચારધારાની સંસ્થામાં ભણેલું છું. ગાંધીજીની હત્યા ગોડસે કરી અને ગોડસેના મંદિર ભાજપ બનાવતી હોય એ પાર્ટીમાં ઠાકરસિંહ રબારી ક્યારેય ન જાય. ગોડસેની વિચારધારા છે, ભાજપ પાર્ટી નથી, એ ગોડસેની વિચારધારા છે. ગાંધીજીની હત્યા કરનારા પક્ષમાં ક્યારેય ના જવરાય. તો ઠાકરસિંહભાઈ, આગળની હવે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, રણનીતિ શું છે આપની વિસ્તારમાં? વિસ્તારની સમગ્ર જનતા સ્વયંભૂ ભાજપ છોડીને એક વાવાઝોડું જેવું ઉપડ્યું હતું ને એવું વાવાઝોડાની જેમ તમામ જિલ્લાની પ્રજા કોંગ્રેસ સાથે જોડાઈ રહી. મેં તમને ના કીધું કે થરાદમાં 8માંથી 5 જિલ્લા પંચાયત ચૌધરી સમાજ લડે છે કોંગ્રેસમાંથી. સમગ્ર સર્વ સમાજો કોંગ્રેસ સાથે જોડાવા માટે લાઈનો લાગી રહ્યા છે. ટિકિટ માટે અમારા આગેવાનો દુઃખી છે, કેને આપી 10-20 જણા એક સીટમાં ટિકિટ માગે છે. એટલે કોંગ્રેસ તરફી વાવાઝોડું છે અને ડંકાની ચોટ ઉપર સમગ્ર આ 2 જિલ્લામાં ને ગુજરાતમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે. ઠાકરસિંહભાઈ, લોકસભામાં 24 કલાક ઉજાગરા કર્યા અને વચ્ચે બિલકુલ નિષ્ક્રિય રહ્યા, એવા કયા કારણો ઊભા થયા હતા? લોકો તો એવું ચર્ચાતું હતું ગ્રાઉન્ડ ઉપર કે ઠાકરસિંહભાઈ નિષ્ક્રિય થયા છે તો ચોક્કસથી ભાજપને ખેસ પહેરશે, અને જ્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ફરી સક્રિય બન્યા છો. નિષ્ક્રિય હોતું જ નથી કોઈ, પરંતુ ચૂંટણીઓ પતી ગઈ પછી કાયમી રાજકારણ કરવાનું હોતું નથી. જ્યારે ખેડૂતોની પૂર આવ્યું ત્યારે પણ હું લડ્યો હતો, જ્યારે ખેડૂતોની જરૂર પડે ત્યારે આવું છું. પછી રોજ તો કાંઈ બોલવાથી એ તો ભસ્યું કહેવાય, રોજ બોલવાનું ના હોય. નિષ્ક્રિય હોતાથી જ્યાં ખેડૂતની વેદના હોય, કોઈ પણ પરિવારોની વેદના હોય, ત્યારે કોઈ પણ પ્રકારની પરવાહ કર્યા વગર વાવાઝોડું આવે એમ કોંગ્રેસના આગેવાનો પ્રજા માટે અમે દોડીને આવતા રહીએ છીએ. પરંતુ જ્યારે કોઈ કામ નથી હોતું, પ્રજા શાંતિને સુખમયથી રહેતી હોય ત્યારે વારંવાર તો કંઈ વિડીયા બનાવવાથી અમે રીલમાં નથી માનતા, રિયલમાં માનસ. એટલે દેખાવ કરવાથી વિડીયાથી આ દુનિયા ચાલતી નથી, ધરાતલ ઉપર જવું પડે. જ્યારે લોકોના સુખ દુઃખમાં પ્રસંગો હોય ત્યાં અમારી સતત હાજરી હોય છે. પરંતુ બીજાની કોઈ ખાલી પેજ પ્રમુખ હોય ને ઘડી ફોટા મૂકે, ન મૂક્યા તમને એમ થયું કે નિષ્ક્રિય હોય. નિષ્ક્રિય ક્યારે નહીં. તમે પૂર હોય, પૂરના પૈસા ના મળ્યા હોય, ક્યાંય ખેડૂતને અન્યાય થયો હોય, ગરીબને અન્યાય થયો હોય તો એની સાથે કાયમી અમે ઉભા રહ્યા. ક્યાંય નિષ્ક્રિયતાવાળી વાત હોતી જ નથી. તો રિયલ હીરો તરીકે કામગીરી કરી તમે, લોકોએ વખાણી પણ ખરી અને એમાં સફળ પણ થયા. તો હવે રિયલ હીરો બનવાની અત્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં શું લાગે છે? રિયલ હીરો ની સફળતા મળશે ખરી આ વખતે? 100% મળશે ને. રિયલ હીરો અમારી સર્વ સમાજો છે. આ વિસ્તારની જનતા હીરો છે, અમે હીરો નથી હોતા. જનતા સાથે હોય તો અમે છીએ આગેવાન. રૂડાને રૂપાળા નથી, રૂડાને રૂપાળી અમારી અહીંની પ્રજા છે. મારા માટે તો ગરીબમાં ગરીબ મજૂર વર્ગનો માણસ, કડિયા કામ કરતો માણસ હોય કે ગમે એવડો મોટો વેપારી કરોડોપતિ, અમારા માટે દરેક સૌ હરખા છે. રાજાથી રંક સુધી એ પ્રજા છે, એ અમારો ભગવાન છે. તો એટલે રિયલ એ અમારી પ્રજા છે. તો સરહદી વિસ્તારમાં એક જ એવું કેમ નામ ઠાકરસિંહભાઈ રબારી કે જેમનું નામ ભાવેશસિંહનો વાઘ પડ્યું? એ તો પ્રજા અને યુવાનોની લાગણી, એ મને ખબર નથી. તમે બધા કહો, તમે તો વર્ષોથી તમને ખબર છે કંઈ જ્યારે કેનાલોના પ્રશ્નો હતા, તૂટતી હતી, ત્યારથી આપણે સાથે છીએ. કાયમી આ જ છટાન, આ જ પ્રકારથી લડવાનું. હું રાજકારણનો માણસ નથી, ગામડાનો માણસ છું. એટલે બનાવટ એવું નથી હોતું. જે હૃદયમાં પડ્યું હોય એ જ બોલવાનું, સાચું લાગે ખોટું લાગે, પણ બનાવટવાળું એ મને નથી ફાવતું. એટલે જેવું હોય તળ ને ભળ. પણ જેમ રાજકારણમાં શરૂઆતથી લોકો આવતા હોય છે, મહેનત કરતા હોય છે, જેમ ઊંચાઈ હાસિલ કરતા હોય છે તેમ લોકો બદલાતા રહે છે. પરંતુ ઠાકરસિંહ રબારી એ જે ઓરિજિનલ માલધારી, ક્યારેય ના એમનો વેશ બદલ્યો, ક્યારેય ના એમની ભાષા બદલાઈ, ક્યારેય ના એમનો પહેરવેશ બદલ્યો, ક્યારેય ના એમની રહેણીકરણી બદલાઈ. હું કહું છું કે આ વિસ્તારની જનતા જે રીતે રહેશે એ રહેવું અને આ સંસ્કૃતિને જાળવી રાખી. આપણે જ્યારે જૂના મિત્ર હતા, શરૂઆત તમારી મીડિયાની હતી, ત્યારે મારી રાજકારણની શરૂઆતથી જિલ્લા પંચાયત લડ્યો ત્યારે તમારી જેમ પેન્ટ શર્ટ પહેરતો હતો. પણ સમગ્ર વિસ્તારમાં ગામડામાં ગયો ત્યારે થયું કે મારી પ્રજા આજે આ વિસ્તારનો પોશાક છે પહેરતા હોય તો મારે પણ એ પહેરવું પડે. એ પ્રજા જે રીતે રહેતી હોય એ રીતે રહેવું એ મને બહુ ફાવે છે. ધરાતલ ઉપર મારા માટે બધા હરખા છે, નાનાની સાથે નાના, મોટાની સાથે મોટા. આ સમગ્ર પ્રજા જે વિસ્તાર સર્વ સમાજો છે એ મારો પરિવાર છે, વસુદેવ કુટુંબ. કોઈ સમાજવાદ નથી હોતો. માત્ર ને માત્ર વ્યવસ્થાઓના રૂપે સમાજો છે, એના લગ્ન, એની મર્યાદાઓ, મરણ પ્રસંગો માટે. બાકી તમામ સમાજો એ ભાઈચારાની ભાવના, તમામ સમાજો એ સનાતન ધર્મ હોય કે તમામ ઈસુ, જૈન, મુસ્લિમ, તમામ સમાજો વસુદેવ કુટુંબ કમની ભાવનાથી તમામે પરિવારની સાથે સુખ દુઃખમાં તમામ સમાજો રહેતી હોય છે.
અને હું તો જ્યારથી તમે છો ત્યારથી આપણે બે ભાઈ સાથે છીએ. તમે મીડિયામાં છો ને હું લોકો વચ્ચે છું. આ જ સ્વભાવ નાનો આ ઠાકરસિંહ છે એ ક્યારેય નથી બદલવાનો. તો આ ગુલાબસિંહ રાજપૂત, જ્ઞાનીબેન ઠાકોર અને ઠાકરસિંહ રબારી આ ત્રિપુટી સ્થાનિક સ્વરાજમાં શું લાગે, ડંકો વગાડશે? અમે અમારી ફરજ નિભાવશું ત્રણેય જણા. ત્રિપુટી નહીં પણ સમગ્ર બનાસકાંઠા વાવ થરાદના તમામ આગેવાનો એ જ્ઞાનીબેન બનશે, ગુલાબસિંહ બનશે, ઠાકરસિંહ રબારી, તમામ જે લડી રહ્યા છે ને એ અમે જાતે લડતા હોય એ જ રીતે આગેવાનો લડો. નથાભાઈ હોય, કાંતિભાઈ ખરાડી હોય, દિનેશભાઈ ગઢવી હોય, શિવાભાઈ ભુરિયા હોય, અમારા રાજુભાઈ જોશી હોય, એ તમામ આગેવાનો પૂર્વ પ્રમુખ દમ મારીને પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા પણ કંઈક લાગે છે કે નિષ્ક્રિય હોય, ગ્રાઉન્ડ ઉપર બહુ ઓછા જોવા મળે છે. ભરતસિંહ વાઘેલા બહુ નસીબદાર માણસ છે. એમના સમયમાં લોકસભાની સીટ જીતવાનો શ્રેય ભરતસિંહ વાઘેલાને જાય છે. અને કાલે જ ભરતસિંહ વાઘેલાએ આખી રણનીતિ અને એ વિશે પ્રેસ કરી એટલે ભરતસિંહ વાઘેલા નિષ્ક્રિય નથી. કોંગ્રેસમાં કોઈ નિષ્ક્રિય હોય જ નહીં, પરંતુ સમય આવે કોંગ્રેસ, એ મેં તમને કીધું એ ગાંધીજીને અંગ્રેજો સામે લડનારી કોંગ્રેસ છે. એ ક્યારે બીજું ના કરી શકે. કોંગ્રેસે નમકનો નિયમ ગાંધીજીએ તોડવાનો હોય, સત્યાગ્રહ હોય, એ તમામ અહિંસાને માનનારો પક્ષ છે. એટલે અમે એમના આગળ ઉગ્ર અને તોફાનો ખરાબ ભાષા ન બોલી શકીએ. એટલે ચૂંટણી આવે ત્યારે જ ચમ ગ્રાઉન્ડ ઉપર આવે કોંગ્રેસ, પહેલા વચ્ચે કાંઈ બી લોકોના સુખ દુઃખમાં ગ્રાઉન્ડ ઉપર જોઈશે. એમના નેતાઓ ક્યાંય નથી જતા. અમારા કોંગ્રેસના નેતાઓ કદાચ કોઈના લગ્ન પ્રસંગમાં નહીં પહોંચી શક્યા, પણ કોઈના ઘરે દુઃખદ પ્રસંગ થયો હોય તો એમાં ગુલાબસિંહ હોય કે અમારા તમામ આગેવાનો, જ્ઞાનીબેન, હું કે થરાદના આગેવાનો, તમામ એના દુઃખના પ્રસંગમાં તમામ સમાજોના ઘરે જ્યારે દુઃખદ પ્રસંગ મરણ જેવો બન્યો હોય, ક્યાંક લગ્નમાં અમે ન જઈ શક્યા હોય, હાજરી ના આપી, પરંતુ જેના ઘરે દુઃખદ પ્રસંગ હોય ત્યાં અવશ્ય અમારા કોંગ્રેસના આગેવાનોની હાજરી. કોંગ્રેસના આગેવાનો કોઈ કાળા કાચની ગાડીઓમાં, એસીઓમાં, વીઆઈપી ગાડીઓમાં કાચ ન ખોલે જતા. અમારા કોઈ પણ આગેવાન નીકળતો હોય ને પ્રજા ઊભી હોય તો એને હાથ કરે તો ગાડીમાં બેહારી ગઈ. આ કોંગ્રેસ છે. કોંગ્રેસ કાયમી ધરાતલ ઉપર જ છે. 30 વર્ષથી સરકાર નથી, છતાં પ્રજા અમારી સાથે છે. અને આજે કોંગ્રેસમાં જે બેઠા છે એમને સલામ કરું છું કે આવડા જુલ્મો સાથે જે જાય છે એ તો નમાલા જાય છે, ડરીને જાય છે. જે મર્દ માણસો છે એમણે આજે કોંગ્રેસ છોડી નથી ને ક્યારે છોડી ન શકે. અભિનંદન આલું ગરીબ પ્રજાને કે જે પૈસાદાર છે, જેને ભય છે, કોંગ્રેસના નામે, કિસાનના નામે લડ્યા છે, મોટી મોટી વાતો કરી છે, અને જ્યારે દબાઈ ગયા હોય ત્યારે જતા રહ્યા હોય. જતા રહે એ મર્દ માણસ હોય જ નહીં. હું તો માનું છું કે જો કોંગ્રેસમાંથી ભાજપમાં જતા હોય એ મર્દ માણસો જઈ જ ન શકે. કાયરોના કામ. પણ ઠાકરસિંહભાઈને પણ કદાચ ઓફર મળે તો ભાજપમાં. મેં તમને ના કીધું કે ગાંધીજીની હત્યા કરનારા ગોડસેની પાર્ટી ભાજપ, ગાંધીજીના હત્યારાઓની પાર્ટીમાં જાવું એના કરતાં ખેડૂતોની વેદના વચ્ચે રહેશું, પરંતુ એ વિચાર ક્યારે ના આવે. આજે એ ઠાકરસિંહ મારી સામે બેઠા છે કે જે ઠાકરસિંહ ક્યારેક આ સરહદી વિસ્તારની પ્રજા માટે, પાણી માટે, જળ સમાધિની વાત કરતા હતા, વિસ્તારના લોકો માટે અનેક એવા આંદોલનો શરૂ કર્યા હતા. આજે પણ એ ઠાકરસિંહ યથાવત છે. તમે જોઈ રહ્યા છો ને, જે બોલું છું એ જ કરું છું. આંદોલન કરવાના હોય તો બેભાગ કરવાના હોય, બોલવાનું હોય તો ડંકાની ચોટ ઉપર એમાં છુપાવીને નથી બોલવાનું. પ્રજા માટે લડવાનું હોય તો નફા નુકસાનની પરવા ક્યારે નથી કરી, એના તમે સાક્ષી છો. અને એમાં પછી કોઈ રાજકારણની કે નુકસાન થશે એ હું નથી કરતો. ગરીબને અન્યાય થતો હોય તો મને ગમે એવડું નુકસાન થાય તો હું કોઈ પણ પાર્ટીની પરવા પણ નથી કરતો. અત્યારે આપણે બેઠા છીએ, પાછળ બાજરી ઊભી છે, લીલીછમ છે. પહેલાં તો એવું નહોતું, પણ પાણી તો આપ્યું છે. પાણી જવાહરલાલ નહેરુજીએ એ સમયે યોજના બનાવી અને ચીમનભાઈ પટેલે ખારિયા સુધી નર્મદા કેનાલ બનાવી દીધેલી હતી. જ્યારે સમય હતો ત્યારે મધ્યપ્રદેશી ખેડૂતોની જમીનો સંપાદન કરવી, આ બધા ઇસ્યુ, કોર્ટના પ્રશ્નો થતાં બનાસકાંઠાના ખારિયામાં કેનાલ જે બનેલી છે, હું તો આભાર માનું જે તે સમયની સરકારોનો કે એક પણ ચેક ડેમ ભાજપની સરકારે નથી બનાવ્યો. તમામ ચેક ડેમો કોંગ્રેસની સરકારે બનાવ્યા. જો ભાજપે બનાવ્યા હોત તો જેમાં નર્મદાના ફોંટિયા તૂટે એમ ચેક ડેમો તૂટતા હોત ને પ્રજા ડૂબાઈને મરો. અમારા કોંગ્રેસના બનાવેલા એક પણ ચેક ડેમ તૂટ્યો હોત આજે કોંગ્રેસ છોડી દો. ભાજપે બનાવેલા ચેક ડેમો હોય કે કેનાલ હોય બધી તૂટે છે. ખારિયા સુધી કોંગ્રેસે બનાવેલી છે, મધ્યપ્રદેશથી ખારિયા સુધી એ કેનાલ ક્યાંય તૂટતી નથી, પરંતુ ભાજપની સરકાર આયા પાસે બનાવી એ વારંવાર ગાબડા પડી રહ્યા છે. આટલું કોમ અને ક્વોલિટીમાં ફરક છે. ઠાકરસિંહભાઈ, તમે એ વિસ્તારમાંથી આવો છો જે વિસ્તારને નવો તાલુકો મળ્યો છે, પ્રથમ તાલુકા પંચાયતની ચૂંટણી છે, કેવી પરિસ્થિતિ છે? ધરણીધર ભગવાનના અમારા ઉપર આશીર્વાદ છે. ધરણીધર ભગવાન પણ એવું ઈચ્છે છે, ઢેમણ નાગ, કે પ્રથમ તાલુકા પંચાયત જ્યારે ધરણીધર તાલુકાની બની છે એ ધરણીધરના શરણોમાં અમે આપવાના છો ને કોંગ્રેસ પાર્ટીની બનવાની છે.
અને ધરણીધરના અમારા ઉપર આશીર્વાદ રહેશે. ગરીબો વંચિતોની પાર્ટી કોંગ્રેસ છે, જેના કારણે ધરણીધર પર ભગવાનની કૃપા અમારા ઉપર, ઢેમણ નાગની કૃપા અમારા ઉપર રહી અને ધરણીધર તાલુકાની પ્રથમ તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે. લાગે છે કે ચૌધરી સમાજ આ વખતે સંપૂર્ણપણે કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો? જો કોઈ પણ સમાજ સંપૂર્ણ કોઈ પણ પક્ષની સાથે ન રહે. હું કહું છું કે 80% થી 85%, 90% રબારી સમાજ કોંગ્રેસ સાથે છે. એમ ચૌધરી સમાજ સંપૂર્ણ નહીં પણ 70% અમારી સાથે છે. સંપૂર્ણ એટલે કહું છું કે વધારે ટિકિટો ચૌધરી એટલે સમાજ 70% અમારી સાથે છે, 30% ભાજપ સાથે કદાચ રહે. બહુમતી તમામ સમાજો અમારી સાથે છે. કેટલો વિશ્વાસ છે જિલ્લા પંચાયતમાં? જિલ્લા પંચાયત 100% બનવાની છે. સર્વ સમાજો સાથે રહી અને જિલ્લા પંચાયત બનાવશે. શું કેવું છે પ્રજાને? તમામ પ્રજાને લાઈનમાં મૂકી દીધી છે. જેના દીકરાઓ હોસ્ટેલોમાં ભણે એમને ખબર હશે કે ત્યાં જમવાનું નથી બનતું, હોસ્ટેલવાળા પરેશાન છે. કોઈ જગ્યાએ ગેસના બાટલાના, નોટબંધીમાં લાઈન મૂક્યા, કોરોના આવ્યો તો લાઈનમાં પાછા ગેસના બાટલા, તમામ પ્રજાને લાઈનમાં મૂકી દીધી. નાટક અમેરિકાના શરણે થઈ ગયા. 60 રૂપિયા હતા ત્યારે કહેતા હતા મોંઘવારી મજા મૂકી છે. આજે 90 રૂપિયા છે. ગેસના બાટલાના 400 હતા, આજે 1000 રૂપિયા આપતા બાટલો નથી. મોંઘવારીથી પ્રજા પીડાઈ રહી છે. એ પ્રજાને તમામને વિનંતી કરું છું કે આ લોકોનું અહમ રાવણથી પણ ભયંકર વધી ગયું છે. એટલે જડમૂળથી ધરાતલ ઉપરથી ભાજપને ફેંકી દો અને ગુજરાતની ગરીબોની સરકાર આવવાનું આ મિની એપી સેન્ટર્સ તાલુકા, જિલ્લા પંચાયત સમગ્ર ગુજરાતમાં વાવાઝોડાની જેમ કોંગ્રેસની આવે. આપ સૌ જાગો તો જ પ્રજાની આ વેદનાઓ છે. સરકારને એમ છે કે 30 વર્ષથી એક જ તરફી વોટો આપી રહ્યા છે, જેના કારણે સરકાર લોકોની વેદના સમજતી નથી. એટલે સમગ્ર ગુજરાતની જનતાને આહવાન કરું છું કે આવો સૌ ગીર બરડા આલેચના જે પ્રશ્નો હોય, તમામ જગ્યાએ ખેડૂતો હોય, બધા દુઃખી છે. આ લોકો રાક્ષસી શાસનને ધરમૂળથી ફેંકી દો અને કોંગ્રેસનું તાલુકા અને જિલ્લા પંચાયતો સ્વરાજ કોંગ્રેસની બને અને 27મી વિધાનસભા કોંગ્રેસની સરકાર બનશે. કોંગ્રેસની નહીં પણ આ ગરીબોની, ખેડૂતોની, વંચિતોની સરકાર બનવાની છે. ઠાકરસિંહભાઈની ભૂમિકા શું હશે અગર જો વાવથરા જિલ્લા પંચાયત કોંગ્રેસે કબજે કરી તો ઠાકરસિંહભાઈની શું એવી ભૂમિકા હશે? અમે પ્રજાના, જો અમારી પ્રજા જે કોંગ્રેસને માને છે એ ખેડૂતો છે, ગરીબો, વંચિતો, આદિવાસીઓ, તમામ ગરીબ વર્ગ અમારી સાથે. એમને તાલુકામાં મામલતદારમાં, કલેક્ટર સાહેબ સુધી જમીનની રીસર્વેની ભૂલો છબરડા થયા છે, એનાથી દુઃખી છે. કોઈને ઉતારા જોઈતા હોય, રાશન કાર્ડ, મકાન સહાયની જરૂર. અમારા વિસ્તારમાં એક કોઈને ખોટા કરીને, જમીનો ખોટી એને કરીને કબજા કરી લેવા અને નામે કરાવીને આવી અમારી પ્રજા નથી. અમારી પ્રજાને તાલુકા અને જિલ્લા પંચાયતનું કોમ હોય. તાલુકા અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બની જાય તો દરેકને જે મકાનો નથી મળ્યા અને મકાન મળે, રોજગારી માટેની તકો ઊભી થાય. તમામ શ્રેષ્ઠ ગરીબોને મદદ કરવા માટે તમામ કોંગ્રેસ સાથે મળી ખભે ખભો મિલાવી અને ગરીબોનો વિકાસ થાય એના માટેના સતત પ્રયત્નો રહેશે. ચાલુ સરકારમાં વાવથરાજની કાયાપલટ થઈ રહી છે. જો તમને કહું, વાવથરાજની કાયાપલટ થાય ને એના કરતાં વિધાનસભા વાવમાં જ્યારે જ્ઞાનીબેન હતા, તમે આખા વિધાનસભામાં ફરી જો, જેટલા રોડ બન્યા એટલા હજુ સુધી નથી બન્યા. કેમ? કારણ એ તો કામ કરવાની દમદાર કોંગ્રેસના નેતાઓમાં કામ કરવાની તાકાત છે. બાજુમાં થરાદમાં છે, ગુલાબસિંહે જેટલા રોડ બનાવ્યા એટલા હજુ સુધી નથી બન્યા. એ તાકાત છે કામ કઈ રીતે કરવું. થરાદ તો બદલાયું આખું. એ તો વર્ષોથી જેમ જેમ વર્ષો આવે, આપણે બે જણા હતા ત્યારનો શરીરમાં અત્યારનો ફરક નથી. જેમ જેમ સમય આવે એમ બદલાતા રહેશે બધા. થરાદનો વિકાસ તો અત્યારે લોકો વખાણે છે. બે બાજુ જાળીઓ મારી દીધી, ગાડી ક્યાં મૂકવી, દવાખાને જવું તો એ મુસીબત. તો ટ્રાફિકનો જ્યાં અભાવ. વિકાસ હોય ત્યાં વિનાશ 100% હોય. એ કદાચ ટ્રાફિકને ના, લઈને કંઈક વિકાસ હોય ત્યાં વિનાશ હોય. ભારતમાળા હોય, આ બધા જમીનો તો ખેડૂતો તો બિન ખેડૂત થઈ રહ્યા છે. ચારે બાજુ મોટા મોટા રોડ બનાવીને ખેડૂતો ઘરે મૂકી દેના, અનાજ પકવશે કોણ? ઠાકરસિંહભાઈ કેમ ના લડ્યા? મને એવું લાગ્યું કે જ્યારે પાર્ટીના આન બાન શાનની વાત આવી અને સમગ્ર પ્રજામાં એક જુવાળ ફાટી નીકળ્યો હતો કે કોંગ્રેસની તાલુકા જિલ્લા પંચાયત બનાવવી છે, ત્યારે કિંગ નહીં કિંગ મેકરની ભૂમિકામાં આવવું જોઈએ. અને અમારા તમામ કોંગ્રેસના કાર્યકરો જ્યારે અમારા બધાના માટે કાયમ લડતા હોય ત્યારે ક્યારેક ન લડીને જે લોકો અમારા માટે લડ્યા છે એમને જીતાડવા માટે અમારી ફરજ છે. જેના કારણે સમગ્ર 2 જિલ્લામાં ફરી શકું. હું ખુદ લડતો હું તો મને લાલચ કે મારી સીટમાં રહું. એટલે મેં વિચાર્યું કે નહીં, મારે નથી લડવું, પણ બીજા જે લોકો અમારા માટે, કોંગ્રેસ માટે કાયમી લડી રહ્યા છે એમને 2 જિલ્લામાં કઈ રીતે રાત દિવસ 26મી સુધી સમગ્ર બનાસકાંઠા વાવ થરાદમાં ગામડે ગામડે પ્રચાર કરી અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં લોકોને, ભાજપને ઘર ભેગી કરવા માટેના પ્રયત્નો કરવાતા. એટલા માટે હું નથી લડ્યું. આભાર અમારી સાથે જોડાવા બદલ ઠાકરસિંહભાઈ. રાજભાઈ, તો આ હતા, મેં શરૂઆતમાં પણ કહ્યું કે સરહદના સીમાડે અને વાવેસીનો વાઘ એવા ઠાકરસિંહભાઈ. મારી સાથે
અનેક એવી ચર્ચાઓ કરી, ગ્રાઉન્ડ ઉપર સતત રહેવાની વાત કરી છે. ગ્રાઉન્ડ ઉપર રહેવા માટે તો પોતે ચૂંટણી લડવાની પણ ના પાડી છે. હવે જોઈએ, લોકસભામાં જેમ જ્ઞાનીબેનના સારથી બન્યા હતા એમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સારથી બને છે કે શું, એ તો હવે આવનારા સમયમાં ખબર પડશે. પરંતુ અત્યારે ગ્રાઉન્ડ ઉપર ખૂબ મજબૂતીથી કામ કરી રહ્યા છે. અનેક એવા મારા સણસણતા પ્રશ્નોના વાકેફથી જવાબ આપ્યા છે, ખૂબ સરળતાથી જવાબ આપ્યા છે અને વિસ્તારની એવી વાત કરી છે કે લોકો આ વાતને ક્યારે ભૂલી પણ ના શકે. નમસ્કાર.